ભારતની અર્થવ્યવસ્થાની ગાડીના જે પૈડા છે તે છે ક્રૂડ ઓઇલ. ભારત પોતાનું લગભગ 85% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. ત્યારે જાણીએ કે ભારત કયા કયા દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. રશિયા, ભારતનું સૌથી મોટું ઓઇલ સપ્લાયર. ફેબ્રુઆરી 2026માં ભાગીદારી 21થી 23% રહી. બાલ્ટિક પોર્ટથી જહાજ રેડ સી અને સ્વેઝ રૂટ પાર 25થી 35 દિવસમાં ભારત પહોંચે છે. ઇરાક, બીજો મોટો સપ્લાયર, ભાગીદારી 16થી 20% વચ્ચે. બસરા પોર્ટથી હોર્મુઝ સ્ટ્રેટ મારફતે 5થી 7 દિવસમાં ભારત પહોંચે છે, જે સૌથી ઝડપી અને વિશ્વસનીય રૂટ છે. સાઉદી અરબ, ભાગીદારી 17થી 22%, અરામ્કો કંપની રોકાણ સાથે. અરેબિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ મારફતે 4થી 6 દિવસમાં ભારત પહોંચે છે. યુએઈ, ભાગીદારી 8થી 10%. મુખ્ય પોર્ટ ફુજૈરાહથી 3થી 4 દિવસમાં ઓઇલ ભારત પહોંચે છે. અમેરિકા, ભાગીદારી 6થી 10%. ટેક્સાસ અને ગલ્ફ કોસ્ટથી જહાજ 35થી 55 દિવસમાં ભારત પહોંચે છે. કુવેત, ઓઇલ માટે મહત્વનો સપ્લાયર, 4થી 8 દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારત પહોંચે છે. નાઇજીરિયા, પશ્ચિમ આફ્રિકાનો મહત્વનો દેશ, 18થી 35 દિવસમાં ભારત પહોંચે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સંકટ હોય ત્યારે મહત્વનો વૈકલ્પિક માર્ગ. અંગોલા, એટલાન્ટિક મહાસાગર અને કેપ ઓફ ગુડ હોપ માર્ગ 20થી 35 દિવસમાં ભારત પહોંચે છે. મોટા ભૂરાજકીય સંકટના સમયનો મહત્વનો વિકલ્પ.